જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અત્યારે હું આવ્યો છું બોડેશ્વર મહાદેવ મંદિરે અને આ છે કાળુભાર નદી। જોવો તમે, આ કાળુભાર નદીના કિનારે મહાદેવનું મંદિર આવેલું છે। ચલો મિત્રો, આ છે બોડેશ્વર મહાદેવનું મંદિર અને અહીંનો નજારો જોવો તમે, નદીના કિનારે મંદિર આવ્યું છે। છે બોડેશ્વર મહાદેવનું મંદિર। હવે અંદર જઈએ આપણે। આવી ગયા છીએ મંદિરની અંદર, ચાલો અહીં આપણે દર્શન કરી લઈએ। આ શિવલિંગ છે બોડેશ્વર મહાદેવની। હવે હું દર્શન કરી લઉં અને સાથે સાથે તમે પણ દર્શન કરી લો। આપણે કરી લીધા છે દર્શન। હવે આપણે અહીંયાથી જ આવી ગામ તરફ। આ અહીંયા એક બાપુની જગ્યા છે, જે અહીંયા રહે છે બાપુ, ને એક બાપુની અહીંયા સમાધિ છે। મિત્રો, હવે આપણે જઈએ છીએ ગામ તરફ। તમે આ રસ્તો જોવો કેટલો સાંકડો છે। અહીંયા ભૂલથી પણ કોઈ વાહન કે ગાય સામે મળી જાય તો આપણી કેવી હાલત થાય તમે જોવો। આ છે પાવડિયા, હા ભોજી, એટલે હલવાયા જાનું માન જ્ઞાન ગુણ સાગર જય કપિલ સિંહ લોક હો જા। અત્યારે વાગ્યા છે સવારના 9। કાલે આપણે ગયા હતા બોડેશ્વર મહાદેવના મંદિરે અને આજ રાત્રે મારે જવાનું છે સુરત। તો આપણે સુરત લઈ જવા માટે જમરૂખ ઉતારવાના છે। તો આપણે જમરૂખ ઉતારવા માટે ટેબલ જોઈશે, કારણ કે બધા જમરૂખ ઊંચા છે। તો આપણે લઈ આવી ટેબલ। મિત્રો, આપણે લાવી નાખી છે ટેબલ અને હવે આપણે ટેબલ ઉપર ચડી ગયા છીએ। હવે આપણે પાછું આપણું જમરૂખ ઉતારવાનું મિશન શરૂ કરીએ। જોવો તમે, આપણે ટેબલનો ઉપયોગ કરીને 2 જમરૂખ ઉતારી લીધા છે। Oh my God! Wow! મિત્રો, આપણે નીચેથી તો બધા ઉતારી લીધા છે જમરૂખ, પરંતુ હવે જે ઉપર ધાબા ઉપરની ડાળી હતી એમાં બાકી છે, તો એમાં જે છે જમરૂખ એ આપણે લઈ લેવી। ફાઇનલી આપણે ઉપરથી તો જમરૂખ ઉતારી લીધા છે અને જો આ ઉપરથી ઉતાર્યા અને હવે નીચે જે આપણે પાડ્યા છે એ બધા હું વીણી લઉં। આ જમરૂખ હજી સાફ પણ કરવા પડશે। આ કેરા ભીના હતા તો ગારાવા થયા છે જમરૂખ અહીંયા બધે। મિત્રો, આપણું જમરૂખ ઉતારવાનું કામ પૂરું થઈ ગયું છે। क्या बात है सर, क्या बात है सर। અને આ છે આપણે ઉતારેલા જમરૂખ। એક ડોલ તો ભરાઈ ગયા અને બીજા તો પણ વધ્યા છે। હવે એ ભરવા માટે કંઈક બીજી વસ્તુ લઈ આવું હું। આપણે બધા જ જમરૂખ ઉતારી નાખ્યા છે। આપણે અત્યારે જમરૂખ ઉતારીને નાહી લીધું છે અને હવે આપણે આપણા બેગનું પેકિંગ કરવી, કારણ કે સુરત જવા માટે। અહીંયા મેં કપડાં કાઢી વળ્યા છે અને હવે હું બેગમાં પેકિંગ શરૂ કરું। આપણે આગળના બ્લોગમાં એક ભાઈની કોમેન્ટ હતી કે તમારા સાઉન્ડની ક્વોલિટી સુધારવાની થોડીક જરૂર છે, બહુ સારી નથી આવતી, પણ આપણે માસ્ક પહેરેલું છે એના લીધે સાઉન્ડની ક્વોલિટી થોડીક ઓછી આવે છે। આપણે ફ્યુચરમાં જ્યારે માસ્ક કાઢશું ત્યારે સાઉન્ડની ક્વોલિટી સારી થઈ જશે। જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।